सभी हरिभक्तों का हमारी चैनल श्री हरिरस में स्वागत है। ऐसे ही बेहतरीन भक्ति जानकारी के वीडियो के लिए श्री हरिरस को इंस्टाग्राम पर फॉलो या यूट्यूब पर सब्सक्राइब करें। ભક્તો સોરઠના હરિભક્તોમાં શિરોમાન્ય ગણીએ એવા ભક્ત પર્વતભાઈની આજે આપણે વાત કરશું। સત્સંગમાં નવા હરિભક્તો આવ્યા હોય ને એ પણ પર્વતભાઈના નામથી તો પરિચિત જ હોય એવા ભગવાનના એકાંતિક ભક્ત હતા। ભક્તો અંબરીશ રાજા, જનક રાજા એવા ગૃહસ્થ હરિભક્તોની આપણે યાદી તૈયાર કરીએ ને તો એમાં પર્વતભાઈનું નામ છે ને એ પ્રથમ હરોળમાં જ આવી શક્યો એવા ભગવાનના એકાંતિક ભક્ત હતા। સંસારમાં રહેવું અને જળ કમળવત રહેવું એ કાંઈ સહેલી વસ્તુ નથી। પુત્ર પરિવાર, માલ મિલકત એની સાથે રહી ને એનામાં પણ નિર્લેપપણું બતાવવું એક કઠિન કાર્ય છે અને જેના ઉપર પુરુષોત્તમ નારાયણની અનંત કૃપા હોય ને એ જેવી રીતે વર્તી શકે। અને જો સાચી વાત કહીએ ને તો શ્રીજી મહારાજ અક્ષરધામમાંથી પોતાનું ઐશ્વર્ય, સંતો, સત્સંગીઓ, ગૃહસ્થ હરિભક્તો એ બધાને સાથા લાવેલા ને એનામાંથી પર્વતભાઈ પણ એક હતા એમ કહીએ તો કાંઈ ખોટું નથી। ભક્તો સોરઠ પ્રદેશમાં કેશોદ તાલુકાના અગતરાઈ ગામમાં પર્વતભાઈ રહેતા હતા અને પર્વતભાઈનો ખેતીનો વ્યવસાય હતો। ખેતી કરતાં કરતાં ભગવાનનું અખંડ ભજન કરતા। જ્યારે શ્રીજી મહારાજ મળ્યા એના પહેલે પર્વતભાઈ છે તે રામાનંદ સ્વામીના શિષ્ય હતા અને રામાનંદ સ્વામીમાં અનન્ય ભાવ રાખેલો હતો। જ્યારે રામાનંદ સ્વામી ધામમાં ગયા ત્યારે મુક્તાનંદ સ્વામીના કહેવાથી તેમણે શ્રીજી મહારાજની શિષ્ય તરીકે બન્યા અને સ્વામિનારાયણ ભગવાનનું અનન્ય ભાવ રાખતા થયા અને પછી તો સ્વામિનારાયણ ભગવાનને ખૂબ જ એકાંતિક ભાવથી ભગવાનની ભક્તિ કરતા હતા। ભક્તો એમના જીવનના ઘણા એવા પ્રસંગો છે જેના દ્વારા આપણે જાણી શકીએ કે ભગવાનના કેવા એકાંતિક ભક્ત હતા। જ્યારે શ્રીજી મહારાજ પૃથ્વી ઉપર હતા ત્યારે અનેક જગ્યાએ સદાવ્રતો ચલાવતા। એ સદાવ્રતોમાં કોઈ તીર્થવાસીઓ આવે, ગરીબ બ્રાહ્મણ આવે એ બધાને સદાવ્રતમાં અન્નનું દાન અપાતું અને ત્યાંથી અન્નદાન સિવાય પણ કોઈની કાંઈ ઈચ્છા હોય તો એ વસ્તુઓ પણ એને પૂરી પડાતી। ત્યારે લોજપુરમાં પણ એવો એક સદાવ્રત ચાલતો હતો અને ભક્તો એ સદાવ્રત ચાલતો એમાં એક કાળ એવો આવ્યો કે જેમાં દુષ્કાળનો સમય આવ્યો અને પૈસા દેતા પણ અનાજ ન મળે એવી પરિસ્થિતિ સર્જાણી અને ત્યારે અન્નદાન માટે જે આવે એ અતિથિને અન્ન વગર મોકલવું પડે એ શ્રીજી મહારાજને યોગ્ય ન લાગતું અને પ્રભુને ગમતું પણ નહીં કે આપણી પાસે અન્ન મેળવવાની ભાવનાથી કોઈ આવે ને આપણે એને ના આપી શકીએ એ યોગ્ય ન ગણાય। અને ભક્તો એવા જ કાળમાં એક દિવસ પર્વતભાઈ શ્રીજી મહારાજના દર્શન કરવા માટે લોજપુર પધાર્યા। ત્યારે શ્રીજી મહારાજના દર્શન કરી અને ભગવાન પાસે બેઠા ત્યારે ભગવાને પર્વતભાઈના ખભા ઉપર હાથ રાખીને કહ્યું કે પર્વતભાઈ આપણા સદાવ્રતો ચાલે છે એમાં લોજપુરનો પણ આ સદાવ્રત આપણો ચાલુ છે। હાલ ચાલે એટલો તો અનાજ છે પણ પૂરો થવાની તૈયારીમાં છે ને આ એવો કઠણ કાળ આવ્યો છે કે પૈસા દેતા પણ અનાજ મળતું નથી અને અહીંથી જે અતિથિ આવ્યા હોય એ અનાજ મેળવ્યા વગર જાય એ પણ અમને સારું નથી લાગતું પણ આ કઠણ કાળમાં આપણે શું કરશું? ત્યારે પર્વતભાઈએ કીધું કે મહારાજ તમે કાંઈ ચિંતા ન કરો, તમે સંતો અને 5 હરિભક્તોને ગાડા લઈ ને અગતરાઈ મોકલાવો, મારા ઘરે અનાજ છે, તમે કાંઈ ચિંતા કરો નહીં। ત્યારે શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને બોલાવ્યા અને કહ્યું કે સ્વામી તમે અગતરાઈ જાઓ અને પર્વતભાઈ તમને અનાજ આપે એ ગાડા ભરીને અહીં લઈ આવો। ત્યારે મુક્તાનંદ સ્વામી 5 હરિભક્તો સાથે અગતરાઈ જવા નીકળ્યા અને જ્યારે અગતરાઈ પહોંચ્યા ત્યારે પર્વતભાઈનો તો ઉત્સાહનો કોઈ પાર નહોતો કે સંત શિરોમણી જેણે સત્સંગની માં કહેવાય એવા મુક્તાનંદ સ્વામી મારા ઘરે પધારશે, મારું ઘર, મારું આંગણું એ તો તીર્થ તુલ્ય બની જશે। અને પર્વતભાઈ તો રાજી થઈ ગયા અને પછી મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી આ અનાજની 10 કોઠીઓ ભરેલી છે એ ગાડામાં આપણે ગોઠવીએ અને તમે લોજપુર લઈ જાઓ અને સદાવ્રત સુખેથી ચલાવો। ત્યારે મુક્તાનંદ સ્વામીએ ગાડાવાળાને બોલાવી અને કોઠીઓ જ્યારે ગોઠવતા હતા ને ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે પર્વતભાઈ હજી આખો વર્ષ બાકી છે, એકાદી કોઠી તમે તમારા ઘર માટે મૂકો, તમારા બાળકોને પણ ભોજન માટે અનાજ તો જોઈશે ને। ત્યારે પર્વતભાઈએ કીધું કે સ્વામી મહારાજની દયાથી બધું સારું થશે, તમે કાંઈ ચિંતા ન કરો, આ 10 કોઠીઓ લોજપુર લઈ જાઓ। મુક્તાનંદ સ્વામી અનાજની 10 કોઠીઓ ગાડામાં ભરી
અને લોજપુર આવ્યા. પર્વતભાઈ પણ સાથે આવ્યા અને જ્યારે લોજપુરમાં આવ્યા અને શ્રીજી મહારાજે બધું અનાજ ઉતરાવી અને જ્યારે બેઠા ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ, પર્વતભાઈએ તો ઘરમાં જેટલું અનાજ હતું ને એ બધું આપણે લોજપુર સદાવ્રતમાં મોકલાવી દીધું છે. પોતાના બાળકો માટે કે ઘર માટે એણે કશું પણ અનાજ રાખેલું નથી. ત્યારે મહારાજે કીધું કે પર્વતભાઈ આવું કેમ કર્યું? તમારા બાળકો માટે તો અનાજ રાખવો હતો. ત્યારે સરસ જવાબ આપ્યો પર્વતભાઈ કે મહારાજ, કુકડાના બચ્ચા અને પટેલનો દીકરો એ કોઈ દિવસ ભૂખ્યા રહે નહીં. ઉકરડા ચૂંથીને પણ કુકડાના બચ્ચા પેટ ભરી લે, એમ પટેલના દીકરા પણ મજૂરી કરીને પણ પોતાનું પેટ ભરી લે. અને મહારાજ, આપ જેવા દયાળુ હો તો અમને પછી ભવિષ્યની શું ચિંતા છે? પ્રભુ, આ અનાજ છે એ સુખેથી સદાવ્રત ચલાવો. આવી ઉદારતા હતી. મહારાજ ખૂબ રાજી થયા અને પાછું ત્યારે પર્વતભાઈએ કીધું કે મહારાજ, આમે અનાજ આપ્યું એ આપના જેવા પુરુષોત્તમ નારાયણ લેનારા હોય તો મારે પછી કઈ વાતની ખામી છે? અને પ્રભુ, હું એટલા વર્ષોથી ખેતી કરતો આવ્યો છું, આજે આપને સદાવ્રત માટે અનાજ આપી ને મારો દાખલો સફળ થયો. મારો તો આ જીવન ધન્ય ધન્ય બની ગયું. ભક્તો આવા કપરા કાળમાં પણ પોતાના માટે કઈ અનાજ ન રાખી અને સદાવ્રત માટે અનાજ આપી અને પોતાની ઉદારતાનું એમણે દ્રષ્ટાંત પૂરું પાડ્યું. ભક્તો, ઉદારતા તો હતી, એવી ને એવી ભગવાન પ્રત્યે એમને નિષ્ઠા હતી. એવો જેવો ભગવાન પ્રત્યે પ્રેમ હતો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં 5 માનસી પૂજાનો ખૂબ જ મહત્વ છે. જે દિવસ દરમિયાન 5 માનસી પૂજા કરે એ ભક્તને ઉત્તમ ભક્ત કહેલો છે. માનસી પૂજા કેવી રીતે કરવી એ તો આપણે બીજી વાર ક્યારેક જાણશું, પણ અત્યારે આપણે આ પર્વતભાઈના જીવનના પ્રસંગો વિશે સાંભળીએ. તો પર્વતભાઈને પણ 5 માનસી પૂજા કરવાનો આગ્રહ હતો. ગમે તેમ કરીને પણ 5 માનસી પૂજા એકાંતિક ભાવથી કરવાની અને માનસી પૂજામાં કરેલો ભગવાન પ્રત્યેનો જે ભાવ એને સફળ કરવાનો. ભક્તો, એક દિવસ એવું બન્યું કે ચોમાસાનો સમય હતો અને પર્વતભાઈ પોતાના ખેતરમાં સાતી હાંકતા હતા. એને 11:30 વાગ્યાનો સમય થયો એટલે પર્વતભાઈએ જાણ્યું કે હજી તો ખેતર ખેડવાનું ઘણું બાકી છે અને માનસી પૂજાનો સમય થઈ ગયો છે, તો ભગવાનને વધુ વાર ભૂખ્યા ન રખાય. એટલે એમણે વિચાર્યું કે બળદ પોતાનું કામ કરશે, આપણો શરીર પોતાનું કામ કરશે અને આપણે મનથી ભગવાનમાં જોડાઈને માનસી પૂજા કરી લઈએ. સાતી હાંકતા હાંકતા પર્વતભાઈએ આંખો બંધ કરી અને પ્રભુમાં મસ્ત થઈ ગયા અને ભગવાનને ભાવથી કીધું કે હે પ્રભુ, ભોજનનો સમય થઈ ગયો છે, આપ પધારો ને ભોજન સ્વીકાર કરો. પ્રભુ, આપના માટે ગરમ ગરમ બાજરાના રોટલા અને દહીંનો વાટકો લાવ્યો છું, પ્રભુએ ગ્રહણ કરો. જ્યારે પર્વતભાઈ આ માનસી પૂજામાં લીન હતા ને ત્યારે એમની દ્રષ્ટિ બંધ હતી અને સાતી થોડીક લૂસ પડી, બળદની રાસ થોડીક લૂસ પડી તો ઢીલી થઈ એટલે બળદ ઊભા રહી ગયા. તો પર્વતભાઈની સાથે એનો સાથી હતો ને એ પણ સાતી હાંકતો હતો. તો એને એમ થયું કે બળદની રાસ ઢીલી થઈને બળદ ઊભા રહી ગયા એટલે લાગે છે પર્વતભાઈને ઊંઘ આવી ગઈ છે. એટલે એમણે લાકડી લઈ ને બળદને થોડો ઠેલો માર્યો. બળદને ઠેલો માર્યો ને એટલે બળદ આડા અવરા થયા ને એટલે પર્વતભાઈ એ વખતે મહારાજને દહીંનો કટોરો અર્પણ કરતા હતા અને દહીંનો કટોરો અર્પણ કરતા હતા અને બળદનો જે હાલવાનો ઠેલો લાગ્યો એટલે દહીંનો કટોરો જમીન પર ઢોરાઈ ગયો. જમીન પર ઢોરાઈ ગયો પછી જ્યારે પર્વતભાઈએ માનસી પૂજા કરી લીધી ત્યારે એના સાથીએ કહ્યું કે પર્વતભાઈ, આ તમારા ખેતરમાં અહીં જમીન ઉપર દહીંને વાટકો ક્યાંથી આવ્યા? તમારા હાથમાં તો કશું હતું નહીં. ત્યારે પર્વતભાઈએ કીધું કે તમે આ ઠેલો માર્યો ને એ ખોટું કર્યું, કારણ કે તમે જ્યારે ઠેલો માર્યો ત્યારે હું મહારાજને દહીંનો કટોરો અર્પણ કરતો હતો અને એ તમારી લાકડીનો ઠેલો લાગ્યો એટલે દહીં જમીન ઉપર ઢોરાઈ ગયું. વિચાર કરો ભક્તો કે માનસીમાં જે ભાવ હતા, જે પદાર્થો હતા એ સાચે પૃથ્વી ઉપર આવી ગયા. તો એમની ભગવાન પ્રત્યેની એકાત્મ ભાવ કેટલું એમને કે ભગવાનને જે પદાર્થ અર્પણ કરતા હતા એ પ્રત્યક્ષ ખેતરમાં આવી ગયા. ભક્તો, આવો ભગવાન સાથેનો એમનો એકાંતિક ભાવ હતો. હજુ એક એમનો પ્રસંગ જીવનનો એવો જોઈએ તો આપણને ખબર પડશે કે પર્વતભાઈને ભગવાનમાં કેટલી એકાત્માપણું હતું. જ્યારે પર્વતભાઈ મયારામ ભટ્ટ અને એમના પર્વતભાઈના પત્ની એ ત્રણેય ગઢપુર આવેલા અને ગઢપુરમાં રોકાણા હતા. એ વખતે ભક્તો સવારના જ્યારે શણગાર આરતીના દર્શન થાય એ પૂર્વે કથા સ્થળે કીર્તનોની રમઝટ બોલાતી, પ્રભાતિયા ગવાય, કીર્તનો ગવાય, ધૂન બોલાય. એટલે સૌ સંતો ભક્તો પ્રાતકાળે વહેલા ઉઠી પોતાની ક્રિયામાંથી પરવારી અને સભા મંડપમાં આવી જતા. ત્યારે પર્વતભાઈ પણ એ સભા મંડપમાં આવી જાય અને એ કીર્તનોની ધૂમમાં પોતે પણ
લીન થઈ જાય, મશગુલ થઈ જાય. અને પછી શ્રીજી મહારાજ જ્યારે સભામાં પધારે ત્યારે કથા વાર્તા થાય, મહારાજ પ્રશ્ન ઉત્તર કરે અને સભા ચાલે. અને પછી સભા પૂરી થાય એટલે બધા પોતપોતાની સેવામાં જોડાઈ જાય. બધા સેવામાં જોડાય, પણ જે વડીલ સંતો હતા ને એ તો જ્ઞાન ગંગાને અવિરત ચાલુ જ રાખે. પછી વડીલો સંતો હતા એ પણ જ્ઞાન ઉપદેશ આપે, કથા વાર્તા થાય. તો પર્વતભાઈના સભા મંડપમાં જ સંતો પાસે બેસી રહેતા. અને પછી ફરી બપોર પછીની સભા ચાલુ થાય, સાયંકાળના નિયમો, રાત્રિ સભા. તો પર્વતભાઈ તો સભા મંડપમાંથી ક્યાં જતા જ નહીં, ત્યાં જ આખો દિવસ રહે, ત્યાં જ સુઈ જતા. અને પછી એક દિવસ એવું બન્યું કે શ્રીજી મહારાજ તો અંતર્યામી હતા, એ તો બધું જાણતા જ હતા. પણ છતાંય સવારે એકવાર સભામાં માયારામ ભટ્ટને કીધું કે ભટ્ટજી, અત્યારે પર્વતભાઈ જમે ક્યાં છે? એ તો એમના ઘરવાળાની તપાસ કરાવો કે ત્યાં જમવા જાય છે. ત્યારે માયારામ ભટ્ટે એમના ધર્મપત્નીને પૂછાવ્યું કે પર્વતભાઈ ભોજન ક્યાં લે છે? ત્યારે એમના પત્નીએ કીધું કે એ તો મહારાજ સાથે રહે છે, એટલે શ્રીજી મહારાજના થાળની પ્રસાદી જમી લેતા હશે. અને પછી સંતોને પૂછ્યું કે સંતો, પર્વતભાઈ બપોરે ઠાકોર ક્યાં જમાડે છે? ત્યારે સંતોએ કીધું કે એ તો ધર્મપત્ની સાથે આવ્યા છે, એટલે ઉતારે જઈને જમી આવતા હશે. પણ સૌને ખાતરી થાય એટલે મહારાજે પર્વતભાઈને જ પૂછ્યું કે પર્વતભાઈ, તમે ઠાકોર ક્યાં જમાડો છો? ત્યારે પર્વતભાઈએ કીધું કે પ્રભુ, આપના દર્શનથી આ સત્સંગમાં મને દેહભાન પણ રહેતું નથી, મને અંજળની પણ જરૂર લાગતી નથી, અને મારા ભૂખ તરસ પણ ચાલ્યા જાય છે. મને તો બસ આપના દર્શનનો સુખ, સત્સંગનો સુખ, એનાથી જ મને તૃપ્તિ મળે છે. ભક્તો, શ્રીજી મહારાજે સભામાં કહ્યું કે ભક્તો, આજે 7 દિવસ થઈ ગયા, પર્વતભાઈએ અંજળ પણ લીધું નથી. ભક્તો, પરીક્ષિત રાજાએ જ્યારે ભાગવત કથા સાંભળવા બેઠા ને તો 7 દિવસ સુધી એમણે અંજળ કાંઈ ગ્રહણ કર્યું નહોતું. ત્યારે અમારા પર્વતભાઈએ પણ આજે 7 દિવસથી અંજળ ગ્રહણ કર્યું નથી. પણ એમાં એટલો ફરક છે કે પરીક્ષિત રાજાને તો મૃત્યુનો ભય હતો અને પોતાના મૃત્યુથી બચવું હતું, પોતાના દેહને ભગવાનના ધામની પ્રાપ્તિ કરાવી હતી, એટલે અંજળને ભૂલી ગયા હતા, ભૂખ તરસને ભૂલી ગયા હતા. પણ અમારા પર્વતભાઈને તો એવો કોઈ ભય હતો નહીં, છતાં પણ એમને 7 દિવસ સુધી સત્સંગ, અમારા સ્વરૂપનું સુખ લેવામાં અંજળની પણ જરૂર પડી નહીં. આવી એમને ભગવાન પ્રત્યે અનન્ય ભાવ હતો. ભક્તો, આવા ભક્તો હોય એને ભગવાન વિના ચાલતું નથી, તેમ ભગવાનને પણ એવા ભક્તો વિના ચાલતું નથી. બસ એના જીવનનો એક જ ધ્યેય હતો કે સ્વામિનારાયણ ભગવાનને કોઈ પણ પ્રકારે જેમ બને એમ કરીને પણ ભગવાનને રાજી કરવા. ભક્તો, આ ભક્તનો ખરો સાથ તો એ જ છે કે ભગવાનને રાજી કરી લેવા. તો ભક્તો, આપણે પણ ભગવાન પાસે એવી પ્રાર્થના કરીએ કે અમને પણ આવા તમારા એકાંતિક ભક્ત જેમના જીવનનું ધ્યેય એક જ હતું કે આપને રાજી કરવા, તો અમારા જીવનમાં પણ અમને એવો જ ભાવ આવે અને એવી જ પર્વતભાઈ જેવી ભક્તિ પ્રાપ્ત થાય, એવી શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના અસ્તુ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.